હેલો સ્ટુડન્ટ, આપણે હવે આગળના લેક્ચરમાં ઇલેક્ટ્રોનની રચના વિશે વાત કરી હતી. હવે જોઈશું કે ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર. તે આપણા આવર્ત કોષ્ટકમાં ટોટલ 18 સમૂહ આવેલા છે ને 18 સમૂહને તેને 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આવર્ત કોષ્ટકમાં ટોટલ 4 વિભાગ જોવા મળે છે. S, P, D અને F જોવા મળે છે. વિભાગ 4 છે અને સમૂહ કેટલા છે? 18. એ 18 સમૂહને આ 4 વિભાગમાં શું કરી દેવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. તો જોઈએ આપણે. તો પહેલું જોઈશું S વિભાગ. તો S વિભાગમાં સમૂહ 1 અને 2 ને રાખવામાં આવ્યા છે. ત્યારબાદ P વિભાગમાં 13 થી 18 સમૂહને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ત્યારબાદ D વિભાગમાં 3 થી 12 સમૂહને મૂકવામાં આવે છે અને F વિભાગ છે જે અધૂરો આવર્ત છે પરંતુ એમાં નીચે આડી હરોળ આપેલી છે. એ આડી હરોળમાં બે શ્રેણી જોવા મળે છે. એક તો લેન્થેનોઇડ શ્રેણી અને બીજી એક્ટિનોઇડ શ્રેણી. તો આ 18 સમૂહને આ 4 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે આપણે S, P, D અને F વિભાગ વિશે વાત કરીશું. એમાં પહેલું જોઈએ S વિભાગના તત્વો. તો S વિભાગના તત્વો કોને કહીશું? તો જે તત્વમાં છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? S કક્ષકમાં ભરાય એવા તત્વને શું કહેવાય? S વિભાગના તત્વો. આપણે હિલિયમનું જોયું 1s1 સોરી 1s2. તો આ ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? છેલ્લે S કક્ષકમાં ભરાય તો હિલિયમને શું કહેવાશે? S વિભાગના તત્વો. મતલબ શું થયું કે હિલિયમની વાત નહીં, કોઈ પણ તત્વ એવું હોય કે જેમાં છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? S કક્ષકમાં. તો એવા તત્વને શું કહેવાશે? S વિભાગના તત્વો. ત્યારબાદ એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? 1s2 અને 1s1 છે. બાહ્યતમ કક્ષામાં એની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? 1s1 અથવા તો 1s2. આપણને ખબર છે કે 1s1 S કક્ષકમાં આપણે ફક્ત 2 જ ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો લાક્ષણિકતાઓમાં S વિભાગના તત્વોમાં આયનીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. હવે એન્થાલ્પી એટલે શું? એન્થાલ્પી એટલે આયનોને છૂટા પડવા માટે જે જરૂરી ઊર્જા જોઈએ એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો S વિભાગના તત્વમાં આયનીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું હોય છે. ત્યારબાદ શું કરશે આ S વિભાગના તત્વો? એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બનાવશે? +1. એ જ રીતે બે ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે? +2 બનાવે છે. ત્યારબાદ ઉપર S વિભાગના તત્વોમાં ઉપરથી નીચે જઈએ એમ શું થશે? એનું ધાત્વીય લક્ષણ અને એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય? વધારો થાય. એટલે કે જેમ જેમ ઉપરથી નીચે જઈએ એમ તત્વો કેવા હશે? વધારે ધાત્વીય લક્ષણ ધરાવતા હશે. એટલે કે વધારે પ્રમાણમાં ધાતુ રૂપે જોવા મળતા હશે અને એની પ્રતિક્રિયાત્મકતા ઉપરના તત્વો કરતાં નીચેના તત્વોની કેવી હશે? વધારે હશે. ત્યારબાદ લિથિયમ અને બેરિલિયમ સિવાયના બધા જ તત્વો કેવા છે? S વિભાગના તત્વો કહેવાય. તો S વિભાગમાં ફક્ત આટલું જ જોવાનું હતું. હવે આપણે જોઈશું P વિભાગના તત્વો. P વિભાગના તત્વો જોઈએ હવે આપણે. તો P વિભાગના તત્વો કોને કહીશું? તો જેમ S વિભાગમાં મેં કહ્યું કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો એને શું કહેવાય? S વિભાગના તત્વો. તો P વિભાગમાં શું લખીશું કે જે તત્વમાં છેલ્લે ઇલેક્ટ્રોન P વિભાગમાં ભરાય એને શું કહેવાય? P વિભાગના તત્વો. P વિભાગના તત્વોને અલગ અલગ રીતે નામ આપવામાં આવ્યા છે. એક તો ઉમદા વાયુઓ, હેલોજન તત્વો અને ચાલ્કોજન તત્વો. તો ઉમદા વાયુઓ કોને કહીશું? તો 18મા સમૂહમાં જે તત્વો છે એ તત્વોને શું કહીશું? ઉમદા વાયુ. પહેલા આપણે જોઈએ કે P વિભાગમાં ક્યાંથી ક્યાં સુધીના તત્વો છે? 13 થી 18 સુધીના. એમાં પણ એને શું કર્યા છે? અલગ અલગ નામ આપ્યા છે કે ઉમદા વાયુઓ એટલે કે 18મા સમૂહના તત્વને શું કીધું છે? ઉમદા વાયુઓ. એમની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? બાહ્યતમ કક્ષામાં ns2 np6. પછી 13 થી 18 સુધીના તત્વો છે એ તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 14 થી 18 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 15 થી 18 સુધીના તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 16 થી 18 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 18 થી 20 સુધીના તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 21 થી 24 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 24 થી 26 સુધીના તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 26 થી 28 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 28 થી 30 સુધીના તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 30 થી 35 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 35 થી 40 સુધીના તત્વોને શું કહીશું? ઉમદા વાયુઓ. 40 થી 50 સુધીના તત્વોને શું કહીશું? હેલોજન તત્વો. 50 થી 60 સુધીના તત્વોને
સંપૂર્ણ ભરાયેલી હોય છે. આ ઊંડા વાયુઓની વાત થાય છે. ત્યારબાદ પ્રતિક્રિયાત્મકતા કેવી હોય ઊંડા વાયુઓની? ઓછી હોય. પ્રતિક્રિયાત્મકતા એટલે કે કોઈ પણ તત્વ સાથે પ્રતિક્રિયાત્મકતા ના આપે, કોઈ રિએક્શન ના આપી શકે, તો એવા તત્વોને શું કહેવાય? ઊંડા વાયુ કહેવાય. ત્યારબાદ હેલોજન તત્વો. તો 17મા સમૂહને શું કહેવાય? હેલોજન તત્વો નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 17મા સમૂહના હેલોજન તત્વો કેવા હશે? વધુ ઋણ હશે. મતલબ શું કે ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું કરશે? એક સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવી લેશે. એટલે કે ઊંડા વાયુઓ જેવી. ઊંડા વાયુઓ કમ્પ્લીટ ભરાયેલા હોય એટલે એને શું કહેવાય? સ્થાયી કહેવાય. જો આમાંથી એક પણ ખાલી હોય તો એને શું કહેવાય? અસ્થાયી કહેવાય. પરંતુ ઊંડા વાયુઓમાં તો બધા ઇલેક્ટ્રોન કેવા છે? સંપૂર્ણ ભરાયેલા છે. એટલે ઊંડા વાયુઓની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સ્થાયી હોય છે. માટે 17મા સમૂહના જે હેલોજન તત્વો છે એ પણ શું કરશે? પહેલા તો સ્થાયી નહીં હોય, પરંતુ બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને કેવી ઇલેક્ટ્રોન રચના બનાવશે? ઊંડા વાયુઓ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના. બરાબર? તો ઊંડા વાયુઓ કયા હશે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આ બધા શું કહેવાય? સોરી, હેલોજન તત્વો. આ બધા શું કહેવાશે? હેલોજન તત્વો. ત્યારબાદ ચાલ્કોજન તત્વો. તો સમૂહ 16 ના તત્વોને શું કહેવામાં આવે છે? ચાલ્કોજન તત્વો. એ પણ શું કરશે? બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઊંડા વાયુઓ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લેશે. પછી એમાં ધાત્વિય અને અધાત્વિય લક્ષણ જોઈએ. અધાતુ અને ધાતુ, સિમ્પલ ભાષામાં કહીએ તો અધાતુ અને ધાતુ લક્ષણમાં શું જોવા મળશે આપણને? તો જ્યારે પી વિભાગના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જઈએ એમ શું થશે? અધાતુનું લક્ષણ વધશે. અધાત્વિય લક્ષણમાં શું થાય? વધારો થાય. અને ઉપરથી નીચે જઈએ એમ એના ધાત્વિય લક્ષણમાં શું થાય? વધારો થાય. આ ખાસ યાદ રાખવાનું રહેશે. તો આટલી વાત હતી પી વિભાગના તત્વોની. હવે જોઈશું ડી વિભાગના તત્વો. તો ડી વિભાગના તત્વો જોઈએ. તો ડી વિભાગમાં કયા સમૂહનો સમાવેશ થાય છે? 3 થી 12 સમૂહનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? ડી કક્ષકમાં. હવે ડી વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના છે n-1 d1 to 10. 1 to 10 નો મતલબ શું થયો? કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ. અને ns 0 to 2 એટલે કે s કક્ષકમાં આપણે 2 ઇલેક્ટ્રોન ભરી શકીએ. એનો મતલબ એવો થાય. અને n એ શું છે? આપણો ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક આપણે લઈએ છીએ જે 1 2 3 4 એ રીતે. હવે જોઈશું કે આને ડી વિભાગના તત્વો કેમ કહેવામાં આવે છે. તો ડી પેલા બંનેમાં શું હતું કે છેલ્લે ઇલેક્ટ્રોન શેમાં ભરાશે? s માં ભરાય તો એને s કહેવાય, અને p કક્ષકમાં ભરાય તો એને p વિભાગના તત્વો કહેવાય. ડી માં થોડું અલગ છે. ડી કક્ષકમાં એના આંતરિક ઇલેક્ટ્રોન એટલે કે જે અંદરના જે ઇલેક્ટ્રોન હશે એ ડી કક્ષકમાં ભરાશે તો એને શું કહેવાય? ડી વિભાગના તત્વો. હવે ડી વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ જોઈએ. તો ડી વિભાગના તત્વો છે એ બધા કેવા છે? ધાતુ તત્વો છે. ધાતુ તત્વો પણ છે અને કેવા છે? રંગીન આયનો છે. બીજી લાક્ષણિકતા કે તે અનુચુંબકીય છે. અનુચુંબકીયનો મતલબ શું થયો? કે ચુંબક પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી. ચોથી લાક્ષણિકતા કે તે કઈ રીતે વપરાય છે? એક ઉદ્દીપક તરીકે વપરાય છે. ત્યારબાદ આપણે આ 3 આપ્યા છે ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી. આ ત્રણેયની રચના ડી વિભાગના તત્વોના જેવી જ છે, પરંતુ તે સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાતા નથી. હવે સંક્રાંતિ ધાતુ તત્વો એટલે શું? તો સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે જે S વિભાગના જે વધારે સક્રિય તત્વો છે અને P વિભાગના જે ઓછા સક્રિય તત્વો છે, આ બંને વચ્ચે આ D વિભાગના તત્વો શું કરશે? એક સેતુ તરીકે કાર્ય કરે છે. તો એવા તત્વોને શું કહેવાય? સંક્રાંતિ તત્વો. ફરીથી કહી દઉં કે S વિભાગના વધુ સક્રિય તત્વો અને P વિભાગના ઓછા સક્રિય તત્વો વચ્ચે D વિભાગ એક સેતુ તરીકે કાર્ય કરે છે અને આવા તત્વોને શું કહેવાય? સંક્રાંતિ ધાતુ તત્વો. તો D વિભાગના તત્વોમાં બસ આટલી જ લાક્ષણિકતાઓ છે. હવે આપણે લાસ્ટ વિભાગ જોઈશું, F વિભાગ.
જોઈએ હવે એફ વિભાગના તત્વો. તો એફ વિભાગ એ કેવો છે? અધૂરો આવર્ત છે, પરંતુ આપણને આવર્ત કોષ્ટકમાં નીચે બે આડી હરોળ જોવા મળે છે. એ બે આડી હરોળ કઈ છે? તો એફ વિભાગના તત્વો છે. એ બે આડી હરોળમાં બે શ્રેણીમાં જોવા મળે છે. એક શ્રેણી છે એની લેન્થેનોઇડ શ્રેણી અને બીજી છે એક્ટિનોઇડ શ્રેણી. હવે કેમ એફ વિભાગના તત્વો કહેવાશે? તો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય તો તેને શું કહેવાય? એફ વિભાગના તત્વો. એની ઇલેક્ટ્રોન રચના છે n-2 f1 to 14, એટલે એફ વિભાગમાં 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. n-1 d1 to 0 to 10, એટલે કે 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરી શકીએ અને ns2. તો આ એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. પછી લેન્થેનોઇડ શ્રેણીમાં સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના તત્વોને સમાવેશ કરવામાં આવે છે, એટલે કે સીરિયમ થી લ્યુટેશિયમના તત્વોને શું કહેવાય? લેન્થેનોઇડ શ્રેણી. અને થોરિયમ થી યુરેનિયમના તત્વોને શું કહેવાશે? એક્ટિનોઇડ શ્રેણી. બસ આ એફ વિભાગના તત્વોમાં આટલું છે. લાક્ષણિકતાઓમાં કંઈ ખાસ નથી એટલે મેં અહીંયા ચલાવી નથી. તો આપણા અહીંયા 4 વિભાગ પૂરા થયા, S, P, D અને F. તમારે યાદ રાખવાનું કે કયા સમૂહ કયા વિભાગમાં આવે છે અને શું એની લાક્ષણિકતાઓ છે, શું એની ઇલેક્ટ્રોન રચના છે, આ બધું જ તમારે યાદ રાખવાનું. હવે આગળના પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. થેન્ક યુ.